પ્રજાસત્તાક દિવસે રાષ્ટ્રપતિએ ભારતીય કોસ્ટગાર્ડના જવાનોને તેમની અનુકરણીય સેવા અને બહાદુરીના કૃત્યોની માન્યતામાં પ્રતિષ્ઠિત ચંદ્રકો એનાયત કર્યા હતા. ભારતીય કોસ્ટગાર્ડના વેસ્ટર્ન સીબોર્ડમાંથી 4 અધિકારીઓ અને 1 નાવિકનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં અધિક મહાનિદેશક અનિલ કુમાર હરબોલા, TM, કોસ્ટગાર્ડ કમાન્ડર વેસ્ટર્ન સીબોર્ડ ને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિનો તટરક્ષક મેડલ મળ્યો હતો. જ્યારે ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ અતુલ જોશીને તેમની 28 વર્ષથી વધુની પ્રસિદ્ધિ સેવા દરમિયાન ભારતીય કોસ્ટગાર્ડમાં તેમના નોંધપાત્ર યોગદાનને માન્યતા આપતા મેરિટોરિયસ સર્વિસ માટે તટરક્ષક મેડલથી પણ નવાજવામાં આવ્યા હતા. આ સાથે જ વેસ્ટર્ન સીબોર્ડના કમાન્ડન્ટ અંશુમન રાતુરી, આસિસ્ટન્ટ કમાન્ડન્ટ મનીષ સિંઘ અને સમીર રંજનને પણ વીરતા માટે તટરક્ષક મેડલ એનાયત કરવામાં આવ્યો હતો, જે ભારતીય કોસ્ટગાર્ડના જવાનોની હિંમત અને પ્રતિબદ્ધતાનું વધુ પ્રદર્શન કરે છે. ભારતીય કોસ્ટગાર્ડ વેસ્ટર્ન સીબોર્ડ ગુજરાત, દમણ અને દીવ, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને કેરળ પર અધિકાર ક્ષેત્ર ધરાવે છે. ત્યારે 26મી જાન્યુઆરી 76માં પ્રજાસત્તાક દિવસે 5 એવોર્ડ મેળવતા સીબોર્ડે ગૌરવ અનુભવ્યો હતો. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.